ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામી. જો આ બધું હવે ફાઇનલ તો કર્યું, મકાનનું ને આ ને તે ને. હવે મેડમ કે ફર્નિચર જોવા જવું. હજી મેં કીધું મકાન તો બનવા દે. મકાન બની ગયું એટલે એમ કે એમાં થોડું ઘણું થઈ ગયું છે, પણ આપણે અગાઉ ફર્નિચર નક્કી કરી આવીએ તો પછી બનાવતા છે ને હજી લાદી સોઈટી નથી ને કે થોડું ઘણું થઈ ગયું છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે મકાનનું ફાઇનલ થઈ ગયું. હવે મેડમનું કેવું કંઈક અલગ થઈ ગયું છે. ઈ કે સાથે ફર્નિચરનું જોડાવી લઈએ. ફર્નિચર તો જો ને વસ્તુ મૂકશું કે, કારણ કે જો પેલા મકાન આવતા ને, પેલા મકાન તો એમાં છે ને કાંધી દેતા, માળિયા દેતા, ને બધી વસ્તુ કાંધી માળિયામાં બધી રહી જતી. ખાના આપતા, ગોખલા. હવે કઈ આપતા ખાલી ખોખું દઈ દે, ચાર દિવાલ તમારે જે બનાવી તમારા ખર્ચે બનાવો. તો પછી આપણે કંઈક તો કરવું પડે ને. તો આપણે આજે છે ને ફર્નિચરનું હું કરવું ને જોવા જઈએ છીએ. તો વિડીયો સ્કીપ કરતા નહીં ને તમારે સજેસ્ટ કરવાનું છે અને શું શું લેવાનું છે, શું શું કરવાનું છે. આપણે ત્યાં જઈને આઈડિયા લગાવીએ. ડિઝાઇન નહીં બતાવીએ, એ સરપ્રાઈઝ રાખશો. ખાલી કહેવું તમે શું લેવાના છે. હા, તો ચાલો સસ્પેન્સ રાખવું પડે ને. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને વિડીયો સ્કીપ કરતા નહીં. તમને પણ મજા આવશે અને અમને સજેશન આપજો. બોલો, ક્યાં આવી ગયા? હોમ ફર્નિચરમાં હોમ ફર્નિચરમાં આવી ગયા છીએ. ફર્નિચર જોઈએ, હવે ફર્નિચર જોવાનું, નક્કી કરવાનું. નક્કી ન કરતી હો, ખાલી જોજે. આનું ભલું પૂછો, બહુ રાજી થઈ જાય નક્કી એ કરી નાખે. આ કાવ્યાનું ટેબલ. એક ઝૂલો લેવો છે. ઝૂલે નંદલાલ રે. હા લ્યો, જોજે ઝૂલો ભલે રે, નીચે તૂટે નહીં. આ લે, આ જો આ પેલા તું માલિકને પૂછજો, સીધી આવીને બેહવા માંડી છે. આ બુક કરી દો, ફાઇનલ લ્યો. તારે જ્યાં બેહવું હોય ને આ બે. નહીં મજા. હા, કમ્ફર્ટેબલ. પેલા ઓલા ટેબલ જો, પછી કમ્ફર્ટેબલ કરજે. જો આ ડાઇનિંગ ટેબલ છે. જો આ સ્લાઇડર જોઈ લે. સ્લાઇડર જો સીધા તૈયાર જ આવે. સ્લાઇડર નો 50,000 નો છે. 40,000. ઈ આ ઓલા ડોર. પછી જો ઓલા ભાઈ આવ્યા, એ ક્યાં કોણ કરી ગયું છે ત્યાં. હવે ની પેલા એ સનમાઇકો સિલેક્ટ કરે છે. જો સનમાઇકાની ડિઝાઇન બધી. બધી નવી જ છે ભાઈ. સરસ છે. सब दौड़ में ही चलता है. દરવાજો નક્કી કરવા દરવાજામાં જો દરવાજા માટે ને એ સનમાઇકો સિલેક્ટ કરે છે. કિચન માટે, દરવાજા માટે. જો આ બી મસ્ત છે. શાઇનિંગ વાળું બધું એને ગ્લોસી કહેવાય. ગ્લોસી. કઈ થાય નહીં.
જો આ લોક દરવાજા પહેલા દરવાજાના લોક સિલેક્ટ કરે છે. પહેલા લોક સિલેક્ટ કર્યા. કાઢ જો છે. देखिए रोहित भाई को भी भेज दिया હા આવો. ये बुकिंग डायरेक्ट कोई दिक्कत नहीं આ કંપનીના લોક એક લોક આ 2,000 રૂપિયાનું લોક છે. એક લોક એવા 10 લોક નખા હે 10 બાયણામાં. બહાર છે જ ના અંદર તો જો આવી રીતે લોક આવે છે. हम लोग क्या पहले सैंपल पास करवाते हैं तभी फिर पूरा माल हाँ वो मंगाते तो ऐसा ही होता है हैं वरना सैंपल पास नहीं हुआ तब तक हम लोग कुछ नहीं कर पाते हैं तो जो इसमें सेलेक्ट करना है आप सेलेक्ट कर सकते हैं किचन में अगर करना है तो अच्छा के लिए भी किचन में अच्छा लगेगा सब एक मैचिंग हो जाना मैचिंग चाहिए. वजन ऐसा करना है दरवाजे का किचन का डोर का नहीं सब किचन थोड़ा सा अलग रहे अलग रखे किचन का अलग रखे, किचन अलग रहे। कॉम्बिनेशन रहेगा. एक चीज बताओ थोड़ा सा और खर्चा करो इतना पैसा बहुत खर्चा करो कम नहीं कर रहे बहुत खर्चा करो किचन में थोड़ा उनको भी कल मैंने चेंज किया मैं बता रहा हूँ कल सब चेंज किया इतना जब पैसा खर्चा कर ही रहे हैं तो थोड़ा सा और खर्चा करो ज्यादा फर्क नहीं पड़ेगा 8-10 हजार का सिर्फ फर्क पड़ेगा खाओ नहीं मैं बता रहा हाँ हूँ बराबर. ये चीज में जाओ ये क्या है? और कलर ये लो उनको भी कल यही कलर अच्छा सनमय का. नहीं एक्रेलिक है सनमाइका तो एक्रेलिक अलग हो है. जाता है एक कबाड़ में ना यही सेम चीज है अच्छा શાઇનિંગ નીરવબેન કરે છે हाँ हाँ. एक चीज ही पूरा अलग हो जाती है ખાલી કિચન માટે ओनली फॉर ओनली किचन. फॉर किचन ही अलग होता है આ હારું છે જરા હારું છે કિચન માં આવા કરવા છે. આ ખાલી કિચન માટે ખાલી kitchen માટે. બીજું કશે નહીં કિચન કે લીએ સિર્ફ. ઓનલી કિચન કિચનમાં એક્રેલિક એટલે જબરદસ્ત વસ્તુ આવે અને એમાં જેને શાઇનિંગ આવે ને જે ફાયરિંગ આવે આપણે ડાયમંડમાં કેમ લસ્ટર કહીએ કે ફાયરિંગ આવે છે ફર્સ્ટ ક્લાસ આવે છે સમજો કે એક્સેલેન્ટ કટમાં બનાવીએ ટ્રિપલ એક્સ કટમાં બનાવીએ તો એમાં ને આમાં બહુ ફરક પડે એમ ઠીક છે. એમાં પણ કલર સારો રાખા આમ કંઈક આમ. આ Colour આ તો બે તમે- કલર માંથી સારું થાય હા આ ઓલું જે તમે કીધું ને સેકન્ડ વાળું એ સૌથી વધારે કિચનમાં ચાલે છે આ કરો અને તો પછી ડાર્કમાં કરો તો આ કરો પણ લાઇટમાં આ કરો સારું લાગશે લાઇટમાં કરો આ સારું લાગશે પાછળ ટીવી યુનિટમાં લગાવ્યા હોય ને મસ્ત લાગે आज देखो ना बहुत होता था अलग अलग चीजें देखो आप एक से एक चीज है इसके अंदर સનમાઇકાની સીટ સિલેક્ટ કરે છે હવે. જો આવો લુક આવે ને એવું જ દેખાયું છે સેમ્પલ સાથે. हाँ તમને સામે દેખાય ને કે આ હા. વસ્તુ બનશે તો આ રીતના દેખાશે જો નહીં, થોડુંક ડાર્ક ઉપર લેવાય એટલે મેલું ન થાય. બસ આ લેવાય રખાય. ઇન્ટિરિયર વ્હાઇટમાં કોમ્બિનેશનમાં જવું પડે કેમ કે દરવાજામાં છે ને બે કલર આપણે કર્યા હોય ને તો સરસ લાગે બહુ બધા છે આમાં તો વિચારવું પડે ભાઈ. મિત્રો આ સોફા અને આવું બધું સિલેક્ટ કરીએ છીએ. જોઈએ હવે આમાં હજી સિલેક્શન થાય કેવું થાય. હજી બધું બજેટ બહુ વધી જાય છે હોય અને હિંચકા અને બેડ ને જો તારે ડ્રેસિંગ ટેબલ જોવા હતા ને નહીં એ તો આપણે બનાવી લેશું બનાવવા છે. હા બનાવવા છે હવે જો ભાવ સાંભળીને હવે બનાવવા ઉપર આવી ગઈ છે. સોફા વાળા જો
હકમ બેડ બનાવવાની વિચાર કરે છે તો એના માટે છે ને ભાઈ બતાવે છે કઈ રીતના અમે બનાવીએ છીએ. એની પાસે સેમ્પલ છે તો આપણને બતાવે છે. જો આ ફરી આઉટ થઈ જાઓ બહાર જાને તો ટૂંકમાં 3 થઈ જાય, આખું થઈ જાય, આખો બેડ થઈ જાય. आपको बेड इसमें 4 आदमी सो सकते हैं. 4 आदमी सो सकते हैं. हाँ, बंद कर दो. सोफा ऊपर बेही है गई. સ્લાઇડર ડોર વાળા જો આ બધા કબાટ. ડાઇનિંગ ટેબલ ની જરૂર નથી. નહીં, નીચે એ તો હું દેશી જ ખાવ હો ભાઈ, મને એ દેશી જ ફાવે. નીચે બેહીને આ કોર્નર સોફા. બનાવે છે ને, અહીંયા જ બનાવે છે બધું. આ ઝૂલો લેવો લાગે આને. હવે જોઈ જો આવી ત્યારે કે લેવો જ છે કે બજેટ સાંભળીને વિચાર ફરી ગયો મારો. બજેટ સાંભળીને બધા વિચાર ફરી જાય આમાં તો. આવા સ્લાઇડિંગ ડોર કરવાના છે. મિત્રો થોડું સિલેક્શન કર્યું છે ને થોડું બાકી છે હજી. સ્લાઇડિંગ ડોરનું ને એવું બધું, ટૂંકમાં કિચનનું ફર્નિચર જે મેઇન જરૂરી છે ને એનું સિલેક્શન કર્યું છે. બાકીનું હજી બાકી છે. ધીમે ધીમે આપણે આગળ કરતા જાશું. ખીચું પણ ભારે હોવું જોઈએ આમાં. જેમ ખીચું ભારે થતું જશે એમ સિલેક્શન થશે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ પાછા. બરાબર. તો જો મિત્રો આપણે ફર્નિચર મેડમ સિલેક્ટ કરી આવ્યા છે અને તમે પણ સજેસ્ટ કરજો આમાં કે કેવું કરાય. સ્લાઇડર મૂકવાના છે, બરાબર. કિચન બનાવવાનું છે, ટીવી યુનિટ છે, આવું બધું ઝીણું છે. સોફા સેટ છે. તો તમારી પાસે પણ કાંઈ નવા સેમ્પલ હોય તો મને કહેજો અને લિંક નીચે નાખી દેજો કોમેન્ટમાં. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.